નમસ્કાર બહેનો, આજે આપણે કાવ્ય 17માં સ્વરૂપે સાહિત્ય સ્વરૂપે ગઝલ ગની દહીવાલા. ગુજરાતી સાહિત્યમાં ગઝલને વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગુજરાતી કવિઓ, ઉર્દુ કવિઓએ આ ઉર્દુ સાહિત્યને, ગુજરાતી સાહિત્યની જે કંઈ જુદા જુદા સ્વરૂપો છે એમાં સ્થાન પામે એવું ગઝલ સાહિત્ય સ્વરૂપ છે. દિવસો જુદાઈના જાય છે શીર્ષક કંઈક આસ્વાદ્ય છે. ગની દહીવાલા કે અન્ય કોઈ ગઝલકારોએ પણ ગુજરાતી સાહિત્યમાં ગઝલોનું ખેડાણ વિશેષ છે. પણ અહીંયા કંઈક પ્રિય પાત્ર પ્રત્યેનો જે પ્રેમ છે, લાગણી છે, શબ્દો દ્વારા વર્ણવેલી છે. હું પહેલાં એમના પેરેગ્રાફ વાંચું છું એટલે વિશેષ તમને ખ્યાલ આવશે. પ્રિય પાત્રને પોતાનાથી ઊંચે સ્થાપીને છેક સુધી સાથ નિભાવવાની વાત પણ રાજ રાણીના ચીર, રંકનારની ચૂંદડી અને કફનના પ્રતીક દ્વારા રજૂ કરી છે. અંતિમ શેરમાં પ્રેમની ચરમ ભવ્યતા વ્યક્ત થઈ છે. જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. જુદાઈની પીડા વધી તો મૃત્યુ સામે આવી ગયું. હૃદયની આગ પીડા પવન સુધી, એટલે કે બહાર નીકળે એની પહેલા શ્વાસ બંધ થઈ ગયા. એ ચરમ ક્ષણ પણ આવીને ગઝલ પૂરી થાય છે. બીજા શબ્દોમાં કહીએ તો પ્રેમની ગંભીરતા, ઉદાત્તતાને સુંદર ઉપમાઓ દ્વારા આ ગઝલમાં મૂકી છે. પ્રથમ શેરમાં જીવન તરફની આશાનો સંકેત છે. આજે ભલે જુદાઈના દિવસો છે, પણ એક દિવસે આ જુદાઈ મિલનમાં પરિણમશે. એટલું જ નહીં, પણ શત્રુઓ જ હાથ પકડીને પ્રિય વ્યક્તિ પાસે લઈ જશે. માણસે ક્યાંક દૂર દૂર જવા કરતાં બીજા માણસના મન સુધી પહોંચવું એ બહુ મોટી વાત છે. એક વિશ્વાસ વ્યક્ત કર્યો છે આ ગઝલમાં. કાવ્ય હોય તો એની એક કે બે લીટીને પંક્તિ કહેવાય. ગઝલ હોય એની બે લીટીને શેર કહેવાય. યાદ રાખજો. આખ્યાન હોય તો એને કડવું બોલવામાં આવે. કડવું, એક કડવું, બીજું કડવું, 8-10 લીટીનો સમૂહ હોય તે. આ બધા આપણા ગુજરાતી સાહિત્યના સ્વરૂપો છે બહેનો. તમે સૌ જાણો છો. જેમ કે સોનેટ હોય તો એ 14 લીટીનું જ હોય છે. ગઝલ, ઉર્મી ગીત કે ગીત રચના, આ બધા સાહિત્ય સ્વરૂપો છે. એમની કોઈ લીટીની સંખ્યા નિશ્ચિત નથી. પણ ખંડકાવ્ય હોય તો એ બૃહદ, મોટું પદ્ય વાર્તા છે. તો આ બધા જે સાહિત્ય સ્વરૂપો છે એ આપણે ગુજરાતી સાહિત્યમાં આપણા અભ્યાસક્રમમાં જેટલું સ્થાન પામેલ છે, જેટલા સાહિત્ય સ્વરૂપો એ ક્રમશઃ આપણે ભણવાના છે. પણ અહીંયા 5 જ શેર છે, 10 લીટીની જ આ ગઝલ છે. ભલે કે આજે આપણે જુદા હોય, વિરહ છે, વેદના છે, પણ એક સમય એવો આવશે કે આપણો જ દુશ્મન, આપણો જ શત્રુ આપણો હાથ પકડીને આપણને ભેગા કરશે, મિલન કરાવશે. ભેગું થવું એટલે મિલન થવું, સમાનાર્થી શબ્દ છે. ત્યાંથી આ ગઝલની શરૂઆત છે. દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી.
મારો હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન છે. મારો હાથ ઝાલીને લઈ જશે, હવે શત્રુઓ જ સ્વજન સુધી. અત્યારે ભલે જુદાઈ રહે, એક દિવસ એક વર્ષ જેવા લાગે છે ગની દહીંવાલાને, પણ એક સમય એવો આવશે કે મારો જ હાથ ઝાલી મને ભેટો કરાવશે મારા પ્રિય પાત્રનો. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી. અહીં આપણે તો જવું હતું ફક્ત એકમેકના મન સુધી. ધરા અને ગગન બે વિરોધી શબ્દ. જો ધરા એટલે પૃથ્વી, ધરતી, ગગન એટલે આકાશ. ત્યાં પાછો આપણને સમાનાર્થી શબ્દ મેળવ્યો. ન ધરા સુધી, ન ગગન સુધી. એમ ભેગું નથી થવું. સ્થૂળ દેહ નહીં, કોઈ વાસના નથી, માત્ર ને માત્ર નિર્દોષ પ્રેમ વ્યક્ત થયો છે. બીજી શેરમાં બહુ સરસ વાત કરી છે, ફરીથી હું વર્ણવું છું. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી. ઉન્નતિ એટલે પ્રગતિ અને પતન એટલે સાવ પૂર્ણ થવું. બે વિરોધાભાસ છે. આપણે એમ નથી ભેળું થવું. કેવું કે છે, અહીં આપણે તો જવું હતું. ક્યાં જવું છે? તો કે ફક્ત એકમેકના મન સુધી. એકમેક, એકબીજાના. પણ ગઝલમાં પ્રાસ આપવા માટે મેક શબ્દ મૂક્યો છે. હકીકતે મેક શબ્દનો કોઈ અર્થ નથી બેનો, એનો પર્યાય શબ્દ તમારે લેવો પડે. એકબીજા, મન સુધી, લાગણી સુધી. મતભેદ અને મતભેદની વાત અહીંયા વ્યક્ત થઈ છે. જીવનમાં મતભેદ હોય, જીવનમાં દરેક વ્યક્તિએ, ગુજરાતીમાં કહેવત છે, ટુંડે ટુંડે મતી ભીના. જેટલી વ્યક્તિ હોય બધાના મત જુદા હોય, પણ મન એક હોવું જોઈએ. તો જ આ સંસારનો રથ છે, સંસારના બે પૈડાઓ છે, એ સળંગ ચાલ્યા જાય ને સંસાર યાત્રા કે સંસાર રથ, અને એ સંસારનું ચક્ર પૂરું થાય. એ દરેક મનુષ્ય માટે છે, અબાલ વૃદ્ધજનો માટે છે. એમાં કોઈ વર્ગ વ્યવસ્થા નથી, એમાં કોઈ જાતિ નથી, એમાં કોઈ ધર્મ નથી, એમાં કોઈ સંપ્રદાય નથી. મતભેદ અને મનભેદ. મત જુદો હોઈ શકે, પણ મન એક હોવું જોઈએ, વિચારો એક હોવા જોઈએ. હકારાત્મક, બી પોઝિટિવ. નેગેટિવિટી જીવનમાંથી હંમેશા કાઢવી જોઈએ. જો સુખી થવું હોય તો. બરાબર યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, જો પ્રગતિ કરવી હોય તો જીવનમાંથી હંમેશા નકારાત્મકતા, જેને અંગ્રેજીમાં તમે નેગેટિવિટી કહો છો, પોઝિટિવ. સૌ સાથે રહીને કામ કરીએ, ઝડપથી થશે, સારું થશે. ગુજરાતીમાં કહેવત છે બેનો, ઝાઝા હાથ રળિયામણા. હું સાથે આ કહેવત વર્ણવું છું કે સમાનાર્થી શબ્દ કહું છું, એ બધું આપણા અભ્યાસક્રમનું છે. કહેવત પણ આપણા અભ્યાસક્રમમાં છે જ એક માસમાં. મેં સૌથી પહેલા તમને અભ્યાસક્રમ લખાવ્યો છે, યાદ કરો. કહેવત એક માસની અંદર પૂછાય. ઝાઝા હાથ રળિયામણા એ અર્થમાં બતાવે છે, સૌ સાથે કામ કરી તો કામ ઝડપી ને સારું થાય, ઝડપથી થાય, સુંદર કામ થાય. એકલા માણસથી કામ થતું નથી. એટલે અહીંયા ગની દહીંવાલા એ વર્ણવે છે કે ભાઈ અમારે તો ફક્ત એક બીજાના મન સુધી જવું છે. તમે રાંકના છો રતન સમાન, ન મળો હે અશ્રુઓ ધૂળમાં. જો અરજ કબૂલ હો આટલી, તો હૃદયથી જાઓ નયન સુધી. અહીંયા કોઈ અમીર ગરીબ એવી વાત નથી. રંગ અમીર ગમે તે હો, પણ
બેયના હૃદય એક થયા હોય તો એ હૃદયને ભેગા થવાની વાત છે, અને એ જ સાચો પ્રેમ છે. 18 અક્ષરનો આ શબ્દ. આપણે એવું બોલીએ પ્રેમ આંધળો છે, પણ એ કયા સેન્સમાં છે બેન? આંધળો એટલે એમ દેખાતું નથી એવું નહીં, પણ એ બંનેના વિચારો એક છે. એકને કંઈક થશે તો એની અસર બીજાને થશે, વેદના વ્યક્ત થશે, એના સુખે સુખી એના દુઃખે દુઃખી. આવો જે ભાવ એ સાચો પ્રેમ છે, એને સાચો પ્રેમ કહેવાય. સ્વાર્થ વૃત્તિ એમાં લવલેશ ન હોય, સ્વાર્થ વૃત્તિને સ્થાન જ ન હોય, એવી આશાઓ વ્યક્ત કરી છે અહીંયા. હૃદય અને નયન. નયન એટલે આંખ. આંખ સુધી એ પ્રેમ છે, આંખનો પ્રેમ. દાખલા તરીકે કૃષ્ણ છે, ગોપીઓ છે કે ગોપાઓ છે, એનો ભગવાન ગોપીઓનું કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ તમે જુઓ. દયારામે એની ગરબીઓમાં વ્યક્ત કર્યો છે. દયારામે ઘણી ગરબીઓ લખી. હવે હું નહીં બોલું રે નંદકુંવરને સંગ, મને શશી વદની કહી છે ત્યારથી દાજ લાગી છે અંગ. બોલો, હવે હું નહીં બોલું. રીસાણી છે. શું કામ? કૃષ્ણ ભગવાને એક ગોપીને એમ કીધું કે તું તો શશી વદની. શશી એટલે ચંદ્ર, વદન એટલે મુખ. ચંદ્રના મોઢા જેવું તારું મુખ છે, એટલે હવે હું ક્યારેય નહીં બોલું. મને કાળી કીધી. કારણ કે ચંદ્ર છે 15 દિવસ સુધી ગ્રહણ થાય, એનામાં કાળાશ છે, કાળો ડાઘો છે. પણ બેનો, એ ગોપીનો કૃષ્ણ પ્રત્યેનો એમાં અપાર પ્રેમ છે. અને આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ઉદ્ધવજી ભગવાન કૃષ્ણને તેડવા આવ્યા, રથમાં બેસી અને દ્વારિકા જવાની તૈયારી થઈ ગઈ, 16 વર્ષની ઉંમર છે ત્યારે આખું ગામ હિપકે ચડ્યું છે. રાધાની જે વેદના હશે કેવી હશે બેનો, કવિએ એનું વર્ણન કર્યું છે. ભગવાન એ રસ્તા ઉપર ચાલે છે, સૌને અભિવાદન આપે છે. ગામના લોકો પુષ્પનું અર્પણ કરી રહ્યા છે, ભગવાનને પગે લાગી રહ્યા છે, કાલાવાલા કરી રહ્યા છે કે તમે ભગવાન અહીંથી જાઓમાં. પણ એ તો લીલા છે બેનો, ભગવાનને તો જવું પડે એમ છે. પોતે જાણે છે કે આખી દ્વારકા નગરી અને દ્વારકાના રાજા તરીકે પોતાને બિરાજમાન થવાનું છે. ત્યારે રાધાની જે વેદનાઓ છે એક નાયિકાની વેદના છે. જ્યાં જ્યાં હરી પગલાને જોયા, ફૂલડા મૂક્યા મૂકી. જ્યાં જ્યાં હરી પગલાને જોયા, ફૂલડા મૂક્યા મૂકી. ચંપક વર્ણી ચાલી ચતુરા, દીવડો લઈને જોતી, પગલા જોતી જોતી. વિચાર કરો કેટલો અનન્ય પ્રેમ હશે રાધાજીનો. જ્યાં ભગવાન ચાલ્યા છે એ માટીમાં, એ રેતીમાં, એ ધૂળમાં એક એક પુષ્પ મૂકે છે, એ ધૂળ માથે ચડાવે છે. ચંપક વર્ણી ચાલી ચતુરા, દીવડો લઈને. દીવડો એ પ્રકાશનું પ્રતીક છે બેનો. દીપ, દીપ એટલે દીપક, દીવો. જોવા માટે અંધકાર છે, ક્યાંય ભગવાન દેખાતા નથી. જીવનમાં શૂન્યાવકાશ થઈ જાય છે. કારણ
ગોપી રાધા આખું ગોકુળ જાણે છે કે હવે ભગવાન પાછા ગોકુળમાં આવશે નહીં, એટલે અંધકાર છવાઈ ગયેલો છે. પણ એ રાધા કે ગોપી હંમેશા ભગવાન કૃષ્ણની સમીપ છે, સાથે જ છે. એવું વર્ણન અહીંયા પણ એ નાયક દ્વારા અને નાયિકાના વિચારો દ્વારા વ્યક્ત થયું છે. તમે રાજરાણીના ચીરસમ, અમે રંકનારની ચુંદડી, તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈએ કફન સુધી. વાહ ભાઈ વાહ, બહુ સરસ કે તમે અમારી શરીર ઉપર માત્ર 2 ઘડી, પેલા ઘડી હતી, અત્યારે સમય છે 1 મિનિટ 2 મિનિટ 5 મિનિટ આપણે બોલીએ ને ભાઈ હું 5 મિનિટમાં આવીશ. તમે કે અમારા શરીર તન ઉપર 2 મિનિટ રહેશો, અમે તમને સાથ આપશું કફન સુધી, છેલ્લા શ્વાસ સુધી, મૃત્યુ સુધી. કફન એ વસ્તુ એવી છે બહેનો કે માણસના મૃત્યુ પછી એના બોડી ઉપર જે ઓઢાડવામાં આવતું કાપડ એને કફન કહેવાય આપણા હિન્દુ શાસ્ત્ર પ્રમાણે. પછી એને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. નાયકે કેટલી ઊંચી ભાવના વ્યક્ત કરી કે તમે માત્ર અમારી સાથે 2 ઘડી રહેશો અને અમે તમને વિશ્વાસ આપીએ છીએ કે અમે છેલ્લી ક્ષણ સુધી તમારી સાથે રહેશું, છેલ્લી ક્ષણ સુધી, મૃત્યુ સુધી, મૃત્યુ પર્યંત સુધી. એવો ભાવ ચોથા શેરમાં વ્યક્ત કર્યો. જો હૃદયની આગ વધી ગની તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી. પોતાના નામનો ઉલ્લેખ કરે છે ગની, પ્રાસ મેળવવા માટે. કોઈ શ્વાસ બંધ કરી ગયું કે પવન ન જાય અગન સુધી. બોલો, પવન અને અગન, અગન એટલે અગ્નિ, અગ્નિને પ્રજ્વલિત થવા માટે જો પવન આવે તો એ બહુ મોટું વિકરાળ સ્વરૂપ અગ્નિ ધારણ કરી શકે છે. અહીંયા અગ્નિ છે એ વેદનાના અર્થમાં છે, એ વેદના વ્યક્ત થઈ છે. અગ્નિ એ પ્રતિકાત્મક છે. વિખૂટા પડેલા છે 2 પાત્રો, 2 પ્રિય પાત્રો વિખૂટા છે અને એની જે વેદના છે એ શબ્દો દ્વારા વ્યક્ત કરી છે. કદાચ એને જો પવન લાગી જશે તો એ અગ્નિ વિકરાળ સ્વરૂપ ધારણ કરશે અને વેદના વધારશે. પણ ઈશ્વર કે આપણી સાથે છે, આપણા મિલનને એ રોકશે નહીં, કોઈ વિઘ્ન નહીં આવે. ત્યારે થોડી ક્ષણ માટે પવન પણ થંભી જશે. આ સાચા પ્રેમની વાતો છે, નિર્દોષ પ્રેમ કે જેમાં કોઈ વિકાર નથી, માત્ર ને માત્ર લાગણી છે. બંનેના જીવ એક થયેલા છે. મને અહીંયા લેખક પન્નાલાલ પટેલ યાદ આવે છે બેન. કદાચ તમે ભવિષ્યમાં આગળ ઉપર અભ્યાસ કરશો કોલેજ, મહાશાળા, શાળાઓમાં અને સારી લાઇબ્રેરી હોય, સાહિત્ય વિષય, ભાષા વિષય રાખ્યો હોય તો ચોક્કસ તમે મળેલા જીવ આવું શીર્ષક છે એનું. બરાબર આને અનુરૂપ છે બેનો, વિરોધી શબ્દ આપ્યો છે પણ છે એક જ. પન્નાલાલ પટેલે લખેલી નવલકથા છે, એનું નામ છે મળેલા જીવ. પહેલી વાર તમે શીર્ષક વાંચો તો આપણને એમ થાય કે આમાં શું હશે, આમાં એવી કઈ કથા મૂકી હશે. એમના 2 અમર પાત્રો છે, એકનું નામ છે કાનજી અને સ્ત્રી પાત્ર છે એનું નામ છે જીવી. એક જ ગામ, નાનું ગામડું, ગામની પરંપરા, ગામની સંસ્કૃતિ, બંને અલગ અલગ જ્ઞાતિના છે. પણ લગભગ 250 થી 300 પાનામાં નવલકથાકાર પન્નાલાલભાઈ પટેલે આ વાર્તા લખી હાથ ધોઈ નાખ્યા છે. એમ કહું તો પણ ખોટું નથી. બીજી એક વાત કરી દઉં
કે ગુજરાતી ભાષાની, ગુજરાતી સાહિત્યની 10 ટોપ 10 જે નવલકથાઓ છે કે જેને એવોર્ડ મળેલા છે, એ 10 નવલકથાની અંદર આ મળેલા જીવ નવલકથા સ્થાન પામેલી છે. એટલી સરસ સંપૂર્ણ તળપદી શૈલીમાં કાનજીને જીવી જેવા અલ્પ શિક્ષિત પાત્રોના માધ્યમથી, અને સાચો રસિક હોય, વાચક હોય, શ્રોતા હોય તો એ એક બેઠકે આખી આ નવલકથા વાંચી નાખે એવી આ નવલકથા છે. ભવિષ્યમાં ક્યારેય તમને ચાન્સ મળે વાંચવાનો, ને જો વાંચવાનો શોખ હોય, સારું સાહિત્ય, તો આ નવલકથા ચોક્કસ તમે વાંચજો. એ મળેલા જીવ છે, બે જીવ ભેગા થાય છે. એમ અહીંયા પણ અત્યારે ભલે આપણા જીવનમાં જુદાઈ છે, દિવસો ચાલે છે જુદાઈના, પણ એક સમય એવો આવશે કે આપણને આ સમાજની અંદર રહેતા લોકો, પછી આપણા મિત્રો હોય કે દુશ્મનો, આ સંસારના જે સૃષ્ટિઓ છે, વાયુ છે, પવન છે, અગ્નિ છે, નદી છે, સરોવર છે, વૃક્ષો છે, એ પણ આપણને મદદરૂપ થશે. આપણે ભેગા થાય એમાં એ લોકો પણ રાજી થશે. આવો ભાવ વ્યક્ત કર્યો છે. એક શેર વિચારવા જેવો છે. 5 શેરમાં આ ગઝલનું નિર્માણ ગની દહીંવાલાએ વ્યક્ત કરેલું છે, રજૂ કરેલું છે. નાના મોટા સમાનાર્થી શબ્દો પણ આપેલા છે. ઉન્નતિ, ઊંચાઈ, પરિમલ એટલે સુગંધ, સૌરભ જેને કહેવાય, ચીર એટલે વસ્ત્ર છે. જો બરાબર ખ્યાલ રાખજો, ચકલીનો દીર્ઘ સ્વર આવે એટલે વસ્ત્ર, કાપડ થાય. બરાબર, દીર્ઘ સ્વર અને રસ્વ સ્વર હોય તો એક કોઈ પ્રવાહી એવો શબ્દ થઈ જાય. કફન, મેં તમને કીધું, શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય. શબને ઓઢાડવાનું લુગડું, એને કફન કહેવાય. રંક એટલે ગરીબ. આવા નાના મોટા શબ્દો છે. 2-3 ધરા અને ગગન, શત્રુ ને મિત્ર, એવા વિરોધી શબ્દો છે. એકદમ સરળ શૈલીમાં ગની દહીંવાલાએ આ લખેલી ગઝલ એ 17મા પાઠના આપણા અભ્યાસક્રમની અંદર મૂકવામાં આવેલી છે. સાથે સાથે જ્યારે તમે પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરો ત્યારે કવિ પરિચય પણ ચોક્કસ વાંચજો. શબ્દાર્થ, શબ્દ સમજૂતી, વિરોધી શબ્દો, બરાબર, અને વિદ્યાર્થીની પ્રવૃત્તિ એવું પણ આપેલું છે, એ વાંચશો તો પણ તમને વધારે મજા આવશે. અને લેસન સ્વરૂપે હું સાથે આપી દઉં તો વ્યાકરણ એકમ 4 એ માત્ર વાંચવાનું છે, બીજું એમાંથી તમારે કંઈ લખવાનું નથી અત્યારે. જ્યારે હવે પછી પાછા આપણે આગળ વિડીયો દ્વારા મળીશું, આગળના પાઠ કાવ્ય, ત્યારે તમને વિગતે વાત કરીશ. ત્યાં સુધી તમે આગળના જે ચાલેલા પાઠ અને કાવ્યો, નાના મોટા સવાલ જવાબો અને વ્યાકરણ એકમ કસોટી 1 થી 4 એ સાથે સાથે વાંચતા રહેજો તો પણ તમને ઘણું ઉપયોગી થશે. ધન્યવાદ. અસ્તુ.